નમસ્કાર મિત્રો, એસકે રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે મેંગો કોકોનટ લડ્ડુ। તેની આપણે સામગ્રી જોઈ લઈએ। કેરી, કોકોનટ પાવડર, ખાંડ છે, ઇલાયચી પાવડર છે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। પહેલા આપણે કેરીને કાપી લઈએ। કેરી હંમેશા એકદમ પાકી લેવાની। અહીંયા મેં કેરી સુધારી લીધી છે। હવે એનો પલ્પ નીકાળી લઈએ। તમે જોઈ શકો છો કે આપણો પલ્પ તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈએ। ચાલો મિત્રો, હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ। સ્ટવ ચાલુ કરી લઈએ। પેન મૂકી દઈએ। પેનમાં 1 ચમચી ઘી ઉમેરીશું ટોપરાની છીણ શેકવા માટે। મેં અહીંયા ટોપરાની છીણ 250 ગ્રામ લીધું છે। તમે તમારી યોગ્યતા મુજબ લઈ શકો છો। ટોપરાની છીણને ધીમે ધીમે શેકવાનું છે, બ્રાઉન નથી કરવાનું। ધીમા તાપે આપણે એને શેકીશું। ટોપરાનું છીણ શેકાઈ ગયું છે। હવે આપણે એમાં ખાંડ નાખીશું। મિત્રો, ખાંડ દળેલી લેવાની, આખી નહીં લેવાની। મેં ભૂલથી આખી લઈ લીધી છે। તમે મિત્રો દળેલી જ ખાંડ લેજો, મારાથી તો ભૂલ થઈ ગઈ છે। કોપરાનું લડ્ડુ તો સારા જ બનવાના। ચલો, આપણી ખોટ ઓગળી ગઈ છે અંદર। હવે આપણે એમાં કેરીનો પલ્પ નાખી દઈએ। જોઈ શકો છો મિત્રો કે લડ્ડુ માટેનો આપણો સરસ મજાનો માવો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને થોડું ઠંડુ થવા દઈશું। આપણે એમાં ઇલાયચી પાવડર નાખી દઈશું અને ફરી પાછું મિશ્રણ મિક્સ કરી લઈએ બધું। હવે આને થોડું ઠંડુ થવા દઈએ, પછી આપણે એના લાડુ વાળીએ। થઈ ગયું છે। આપણે હાથને થોડા ચીકણા કરી લઈએ અને આપણે લાડુ વાળવાની શરૂઆત કરીએ। ટોપરાના લાડુ તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને ટોપરાની છીણમાં લગાવી દઈએ। આવી રીતે બધા જ લાડુ
જોઈ શકો છો મિત્રો, તે મેંગો કોકોનટ લડ્ડુ તૈયાર થઈ ગયા છે. હું તમને એક તોડીને પણ બતાવું કેટલા સોફ્ટ બન્યા છે. ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે. તમે પણ મિત્રો એકવાર બનાવી જોજો. તો મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો હવે નવા વિડીયોમાં મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ મિત્રો.